વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે એનએમએસની પરીક્ષામાં પૂછાતા આકૃતિઓની ગણતરીને લગતા પ્રશ્નોના જવાબ મેળવીશું અને તેને કેમ ગણવા તેના માટે વિસ્તારથી આપણે સમજીશું. તો જોઈએ. ત્રિકોણની ગણતરી, ત્યારબાદ ચોરસની ગણતરી, લંબચોરસની ગણતરી અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. આટલા મુદ્દાઓ આપણે આ બીજા ચેપ્ટરમાં જોઈશું. સૌપ્રથમ ત્રિકોણની ગણતરી કેવી રીતે કરવી. કોઈ ત્રિકોણ આપેલો છે, તેમાં વચ્ચે એક રેખાખંડ આપેલો છે, બરાબર. તો અહીંયા આપણે આને પહેલા ત્રિકોણને 1, બીજા ત્રિકોણને 2 એમ નામ આપી બંનેનો ટોટલ કરીએ તો કુલ ત્રિકોણ મળી જાય. જોઈએ, 1 + 2 = 3. અહીંયા આકૃતિમાં કુલ 3 ત્રિકોણ આવેલા છે. એ જ રીતે બીજી આકૃતિ જોઈએ. અહીંયા 1, 2, 3 એટલે કે 1 + 2 + 3 એટલે કે કુલ 1 ને 2 3, 3 ને 3 6. 6 ત્રિકોણ આકૃતિમાં આવેલા છે. હવે આવું કેમ થાય છે જોઈએ. અહીંયા સૌપ્રથમ આપણે આમાં 3 ત્રિકોણ કેવી રીતે મળે છે પહેલી આકૃતિમાં તેને વિસ્તારથી જોઈએ. ધારો કે આને A, B, C અને D નામ આપી દઈએ આપણે. અહીંયા ABC પેલો ત્રિકોણ છે, ABC ત્રિકોણ ABC. બીજો ત્રિકોણ છે એ ACD ત્રિકોણ ACD અને ત્રીજો ત્રિકોણ ABA. આમ 3 ત્રિકોણ આપણને મળે છે. એ જ રીતે બીજી આકૃતિમાં પણ 1, 2, 3, 4, 5. ફરી જોઈએ, 1, 2, 3, બરાબર. આ છેલ્લે આપણે જે 3 લખ્યા હતા એ છે. ત્યારબાદ 1, 2 જે આપણે બીજી વાર લખ્યા હતા 2 એ છે. અને એક ત્રિકોણ છે જે આપણો મુખ્ય એટલે કે મોટો ત્રિકોણ જેને આપણે સૌથી પહેલાં લખવાનું શરૂ કર્યું હતું ત્યાંથી. એટલે મોટા ત્રિકોણથી પહેલાં લખવાનું ચાલુ કરીએ તો 1 + 2 + 3 = 6 આપણને મળે છે. આમ ત્રિકોણની ગણતરી કરતાં આપણને આવડી જાય. જેટલા ત્રિકોણ આપ્યા હોય તેના ડાયરેક્ટ ગણી શકીએ. હવે આ ત્રિકોણ વિશે જોઈએ થોડું. અહીંયા શું કરશું જોવું જોઈએ. દર વખતે આપણે જેમ લખીએ છીએ એમ જ, પણ અહીંયા થોડુંક જુદું પડશે એના કરતાં. 1, 2, 3 અહીંયા તો બરોબર છે, પણ અહીંયા ઉપરની બાજુએ પણ બીજા 3 ત્રિકોણ બને છે. અહીંયા પણ બીજા 3 ત્રિકોણ બને છે. એટલે કે આપણે 1, 2 અને 3 ને આ પણ લખશું. એટલે આકૃતિમાં કુલ ત્રિકોણ કેટલા થશે તો જોઈએ. 1 + 2 + 3 આ એક ત્રિકોણનું કામ પૂરું થયું. વત્તા આ મોટા ત્રિકોણની વાત કરીએ એમાં પણ 1 + 2 + 3. આમ કુલ 1 ને 2 3, 3 3 6, 6 + 6 એટલે કે 12 ત્રિકોણ આપણે આ આકૃતિમાં મળે છે. હવે આ આકૃતિમાં એવું નહીં થાય. બાજુની આકૃતિ છે એમાં
આની જેમ આપણે ગણતરી કરી શકશું નહીં. શા માટે? તો કે એમાં વચ્ચે જે રેખાખંડ એક આપ્યો છે અહીંયા આપ્યો છે, બીજો એક રેખાખંડ છે એ અહીંયા આપ્યો છે, એટલે સળંગ આપણે ગણતરી નહીં કરી શકીએ. એને બે ભાગમાં વિભાજન થઈ જાય. જોઈએ 1 2 1 2 3, કારણ કે આ સળંગ આને આપણે ત્રિકોણ ગણી શકીએ એમ નથી. બે છે ત્રિકોણ છે અલગ થાય છે, ભેગા ત્રિકોણ થઈ શકે એમ નથી. આ મોટા ત્રિકોણમાં એવું શક્ય છે, એમાં આપણે સળંગ ક્રમ લખી શકીએ 1 2 3 4 ને 5. અહીંયા ત્રિકોણની ગણતરી કરીએ તો પહેલાં તો આ 1 વત્તા 2 વત્તા 1 વત્તા 2 વત્તા 3, અને આ મોટા ત્રિકોણની વાત છે. હવે છેલ્લે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5. જોઈએ કેટલા થાય. 1 વત્તા 2 એટલે 3, 1 વત્તા 2 એટલે 3 વત્તા 3 એટલે 6, 1 વત્તા 2 3, 3 વત્તા 3 6, 6 ને 4 10, 10 ને 5 15. આમ આપણને કુલ કેટલા મળશે ત્રિકોણ જોવું જોઈએ. 3 ને 6 9, 15 ને 9 24. આમ આ આકૃતિમાં આપણને કુલ 24 ત્રિકોણ મળે છે. ત્યારબાદ જોઈએ ચોરસની અંદર ત્રિકોણ આપ્યા હોય તો કેમ ગણતરી કરવી. બરાબર છે. અહીંયા આપણે ચોરસની અંદર ત્રિકોણ આપ્યા હોય તો એને ક્રમ પહેલાં લખી નાખવો. 1 2 3 4. હવે આ જે ક્રમ મળ્યો આપણે એને છેલ્લા ક્રમને 2 વડે ગુણી નાખવાનો, એટલે આપણે ત્રિકોણની સંખ્યા મળી જાય છે. આવું કેમ થાય છે જોઈએ ચિત્ર દ્વારા. આ તો આપણે ખબર પડી જાય કે આ એક ત્રિકોણ છે. બરાબર છે. આ બીજો 2 3 અને આ 4 સુધી આપણને ખ્યાલ આવે. બીજા 4 ત્રિકોણ કેવી રીતે બને છે એને જોઈએ. એક 2. એ જ રીતે બીજા 2 1 2, એટલે કે 2 આમ કુલ 8 ત્રિકોણ મળે છે આપણને. એ આપણે આરામથી જોઈ શકીએ. પણ આમ ગણવા કરતાં સીધું જ આપણે ચોરસની અંદર આપ્યા હોય તો એક સૂત્ર યાદ રાખી લઈએ કે ક્રમ લખી 1 2 3 4 5 6 7 8 ક્રમ લખી ત્યારબાદ છેલ્લો ક્રમ જે આવે આપણને એને 2 વડે ગુણી નાખીએ એટલા ચોરસ, એટલે કે 8 ને ગુણ્યા 2 એટલે 16 ચોરસ 16 ત્રિકોણ મળશે. અહીંયા ચોરસની અંદર 16 ત્રિકોણ આપણને મળે છે. અહીંયા પણ બીજી આકૃતિમાં પણ આપણે ગણી શકીએ આ જ રીતે, જેમ આપણે પહેલી આકૃતિમાં ત્રિકોણ ગણ્યા હતા એ જ રીતે અહીંયા પણ ગણી શકીએ. હવે આપણે ચોરસમાં ત્રિકોણ ગણતા આવડી જાય, પણ ત્રિકોણની અંદર નાના નાના ત્રિકોણ આપ્યા હોય એક સરખા, ત્યારે એને કેમ ગણવા તો જોઈએ. પહેલાં તો ત્રિકોણની કેટલી લાઈન આપી છે એને ગણી લેવી. જો અહીં કેટલી લાઈન આપી છે તો કે આ 1 લાઈન 2 3 લાઈન છે. બરાબર. હવે અહીંયા પહેલાં તો સૌથી પહેલાં મોટા ત્રિકોણની વાત કરીએ આપણે. 1 એટલે કે 1. ત્યારબાદ એના કરતાં મોટા કરતાં નાના ત્રિકોણ બની શકે એવા કેટલા ત્રિકોણ છે એની વાત કરીએ. એટલે કે મોટા કરતાં નાના એટલે 1 2 3. બરાબર. ત્યાર પછી
આજે આપણે નાનો ત્રિકોણ બનાવે એના કરતાં નાના ત્રિકોણ કેવડા બની શકે એને જોઈએ. 1 2 3 4 5 6. હજી આપણે આના કરતાં ઊંધા ત્રિકોણ જ્યાં જ્યાં બને છે એના ગણવાની કોશિશ કરીએ તો છેલ્લે 6 મળ્યા, એના કરતાં એ ઓછા મળશે. પણ કેટલા ઓછા મળશે એને આપણે ગણીએ. 1 2 3 આટલા મળે. આના કરતાં ઓછા મળશે એટલે કે ઉપરની સંખ્યા જેટલા મળશે. બરાબર. હવે ઊંધા ત્રિકોણમાં આના એક એક ત્રિકોણ આપણે ગણ્યા એના કરતાં વધારે ત્રિકોણ બનતા હોય એવી શક્યતા ખરી? જોઈએ. તો એક ત્રિકોણ આપણને મળશે. અહીંયા એક એક જ ઊંધા ત્રિકોણ મળે છે. એક કરતાં વધારે 3 સિવાય બીજા કોઈ ઉલટા ત્રિકોણ આપણને મળતા નથી. હવે જોઈએ આ બધી સંખ્યાઓનો સરવાળો કરી લઈએ. અહીંયા 1 ને 3 6, 6 ને 3 9 વત્તા ઉલટા ત્રિકોણ છે 9 ને 3 12. જો વિસ્તારથી આપણે જોઈએ શું કર્યું આપણે પહેલાં તો કે સૌથી મોટા ત્રિકોણને એક પહેલાં ગણી લીધો. બરાબર છે. ત્યાર પછી એના કરતાં નાના ત્રિકોણ હતા એને ગણ્યા 1 2 3. એ કેટલા આવ્યા? બરાબર. તો 1 વત્તા 2 જેટલા આવ્યા. આ 1 અને 2નો સરવાળો કરીએ ને તો આપણે 3 મળ્યા. બરાબર. ત્યારબાદ એના કરતાં નાના એટલે કે સૌથી નાના ત્રિકોણ ગણ્યા 1 2 3 4 5 6. 6 મળ્યા. 6 કેટલા મળ્યા? તો કે આ 3 જે હતા એમાં પાછા 3 ઉમેરીએ 3 + 3 એટલે 6 જેટલા મળ્યા. જોઈએ વિસ્તારથી એને તો કે પહેલાં સૌથી મોટો ત્રિકોણ પછી એમાં 2 ઉમેર્યા તો 1 ને 2 3, એમાં 3 મળ્યા. 3માં પાછા 3 ઉમેર્યા 3 મળ્યા. બરાબર. જોઈએ આ બધું જાજુ થઈ ગયું છે અને આપણે થોડુંક સાફ કરી અને ફરી ગણવાની મહેનત કરીએ. 1 લાઈન 2 3. હવે અહીંયા મોટો ત્રિકોણ પછી એના કરતાં નાના ત્રિકોણ એટલે 1 વત્તા 2 3. એના કરતાં નાના ત્રિકોણ એટલે 3 એટલે વત્તા 6. ઉલટા ત્રિકોણ હશે આના કરતાં ઓછા હશે. બરાબર. એટલે 3 એટલે 1 વત્તા 3 વત્તા 6 અને વત્તા 3 ઉલટા ત્રિકોણ છે. ટોટલ આપણને કેટલા ત્રિકોણ મળશે? તો 1 ને 3 4, 4 ને 6 10. 10 વત્તા 3 એટલે 13. આમ 3 લાઈન આપી હોય ત્રિકોણની 1 2 3 તો આપણે 13 ત્રિકોણ ટોટલ અંદર મળે છે. આપણે પાકું પણ કરીએ તો પણ ચાલે અને આવી રીતે ગણી લઈએ તો પણ હાલે. 3 ત્રિકોણ હોય તો 3 વખત સરવાળો કરતું જવાનું છે. બરાબર. 1 વત્તા 3 વત્તા 1 ને 2 3, 3 ને 3 6 અને ઉલટા ત્રિકોણ શાના કરતાં ઓછા હશે એટલે કે એ 3 ઉમેરી દઈએ. 1 ને 3 4, 4 ને 6 10, 10 ને 3 13. આમ આટલું આપણે ગણી શકીએ. બીજી કોઈ આકૃતિ કંઈ કરવાની જરૂર નથી. પરીક્ષામાં 1 મિનિટમાં આટલું માંડ થઈ શકે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ હવે 4 ત્રિકોણ આપ્યા છે તો આપણે એ જ નિયમ મુજબ 1 લાઈન 2 3 4. બરાબર. 4 ત્રિકોણની હાર આપી છે. અહીંયા મોટો ત્રિકોણ 1, એના કરતાં નાના ત્રિકોણ બનશે 2. સોરી, એક ના કરતાં નાના ત્રિકોણ બનશે 1 વત્તા 2 એટલે કે 3. એના કરતાં નાના ત્રિકોણ બનશે 3 વત્તા 3 એટલે 6 અને છેલ્લે 6 વત્તા 4 એટલે કે 10. આના કરતાં ઉલટા ત્રિકોણ બનશે 1 1 એ બનશે 6 અને એના કરતાં ઉલટા ત્રિકોણ બનશે એ છેલ્લે 1 ત્રિકોણ બનશે. આ જોઈ શકીએ આપણે આકૃતિમાં આ એક ઉલટો ત્રિકોણ બનશે. બાકીના બધા છે નાના ત્રિકોણ બનશે. બરાબર. જે આપણે આ 6 લખ્યા છે એ નાના ત્રિકોણ બનશે ઉલટા.
પણ એક મોટો ઉલટો ત્રિકોણ બનશે. જેમ શરૂઆતમાં આપણે મોટા ત્રિકોણથી શરૂઆત કરી હતી એમાં આમાં છેલ્લે મોટો ત્રિકોણ અહીંયા બનશે. બરાબર. અહીંયા જોઈએ આ બધાનો સરવાળો કરીએ. ફરી વાર લખવું એકવાર. 1 + 2 એટલે 3, 3 + 3 એટલે 6, 6 + 4 એટલે 10. અને ઉલટા ત્રિકોણ ક્યાં ક્યાં બનશે તો કે છેલ્લેથી એક એક મૂકતું જવાનું. 6 અને એના પછી 1 એટલે 1. જોઈએ બધાનો સરવાળો કરીએ. 1 ને 3 4, 4 ને 6 10, 10 ને 10 20. અને ઉલટા ત્રિકોણ કેટલા મળશે તો કે 6 ને 1 7. આમ આપણે અહીંયા 27 મળે છે કુલ ત્રિકોણની સંખ્યા. ક્યારે તો કે 4 લાઈન હોય. 1 2 3 અને 4 લાઈન હોય ત્રિકોણની. બરાબર. તો આપણને 27 ત્રિકોણ મળે. અને પાકું પણ કરી શકીએ અને ભૂલાઈ જાય તો આવી રીતે પરીક્ષામાં 1 મિનિટમાં ગણી પણ શકીએ. જોઈએ એના પછી 5 લાઈન આપી છે તો એની જેમ જ સેમ ટુ સેમ અત્યાર સુધી જેમ આપણે ગણીએ છીએ. બરાબર. તો શું કરશું પહેલાં તો કે આપણે ગણતા જશું. પહેલાં તો એક મોટો ત્રિકોણ, પછી 1 + 2 એટલે 3, પછી 3 + 3 એટલે 6, 6 વત્તા જો અહીંયા શું ઉમેર્યું આપણે 1 2 3 4 5 5 લાઈન છે ને 1 2 3 4 ને 5. 1 + 2 એટલે 3, પછી 3 + 3 એટલે 6, 6 + 4 એટલે 10, 10 + 5 એટલે 15. અને ઉલટા ત્રિકોણ આનાથી ઉલટા ગણતા જઈએ. 10 1 છોડીને 3 ઉલટા ત્રિકોણ મળશે 13. અહીંયા છે એ 1 ને 3 4, 4 ને 6 10, 10 ને 10 20, 20 ને 10 20 ને 15, 20 ને 15 કેટલા 35. તો કુલ ત્રિકોણ મળ્યા 48. આ ત્રિકોણની વાત અહીંયા આપણે પૂરી થઈ છે. હવે પરીક્ષામાં ત્રિકોણને લગતા જે પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાણા છે એને લગતી આપણે ચર્ચા કરીએ. જોઈએ કેવા પ્રશ્નો પૂછાય છે. બરાબર. વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે શોધો. આપણે આકૃતિ આપી છે અહીંયા 2019નું પેપર છે એમાં એક પ્રશ્ન છે. નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે. દરેકમાં સૂચના સરખી જ હોય છે. 5 પ્રશ્નોની સમાન સૂચના ઘણી વખત આપી હોય છે. બરાબર. પણ આપણે કેટલા ત્રિકોણ છે એ મેળવવાનું છે. જોઈએ અહીંયા આપણે જે ચોરસ કે લંબચોરસની અંદર ત્રિકોણ આપ્યા હોય એનું આપણે સૌથી પહેલાં શીખ્યા હતા એ પ્રમાણે ક્રમ લખી નાખીએ. 1 2 3 4 5 6 અને છેલ્લો અંક છે 6. 6 × 2 કરીએ એટલે એ 12 ત્રિકોણ છે આપણને આકૃતિમાં મળે છે. તમે અંદર ત્રિકોણ દોરીને ગણી પણ શકો. પ્રયત્ન કરજો 6 12 થઈ જાય છે કે કેમ. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન. આ પ્રશ્ન આપણે હમણાં જ શીખ્યા છીએ. જોઈએ પ્રયત્ન કરીએ. બરાબર. કેટલી લાઈન આપી છે તો કે 1 2 3 ને 4. 4 હાર આપી છે આપણને. બરાબર. તો પહેલો 1, પછી 1 + 2 એટલે 3, 3 + 3 એટલે 6, 6 + 4 એટલે 10. અને ઉલટા ત્રિકોણ અહીંથી ઉલટી રીતે આપણે ગણતા જઈએ ને 1 1 છોડતા જઈએ. 10 છોડીને 6, 3 છોડીને 1. આ બધાનો સરવાળો કરી લઈએ એટલે આપણને જવાબ મળી જાય. તો કે 1 ને 3 4, 4 ને 6 10, 10 ને 10 20. અને એને ઉલટા ત્રિકોણનો સરવાળો પણ કરી લઈએ તો 1 ને 6 7 એટલે કે 27. 4 હાર આપી હોય તો આપણે 27 ત્રિકોણ કુલ આકૃતિમાં બની શકે. જોઈએ તેના પછીનો પ્રશ્ન. નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બની શકે. આવો પણ આપણે એક પ્રશ્ન જોયેલો. અહીંયા આપણે જ્યાંથી પહેલાં તો મોટા ત્રિકોણની ગણતરી કરી લઈ. 1 2 3 4 5. અહીંયા જ્યાંથી એ અલગ પડે છે બે ત્રિકોણ વચ્ચેની લાઈન. બરાબર. ત્યાંથી ગણીએ 1 2. પછી આ 3 ત્રિકોણ અલગ પડે છે 1 2 3. હવે તમામનો આપણે સરવાળો કરી લઈએ એટલે આપણે કુલ ત્રિકોણની સંખ્યા મળી જાય છે. 1 + 2, 1 + 2 + 3 અને એને વત્તા 1 + 2 + 3 + 4 + 5.
1 ને 2 3, 1 ને 2 3 ને 3 6, 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 3 ને 6 9, 9 ને 15 24. તો અહીં કુલ ત્રિકોણની સંખ્યા આપણને 24 મળે છે. તેના પછીનો પ્રશ્ન જોઈએ. અહીંયા ઉલટા ત્રિકોણ આપ્યા છે, પણ આપણે જે ગણીએ છીએ એ જ રીતે ગણવાના છે. બરાબર. 1 2 3 અને 4 આ જે છે, સોરી 1 3 ને 4 નહીં આવે, 1 2 અહીંયા 1 2, કારણ કે આ પણ 3 ત્રિકોણ બનાવશે, આ પણ 3 ત્રિકોણ બનાવશે. બરાબર છે. તો અહીંયા કુલ ત્રિકોણ કેટલા મળશે? 1 + 2 એને વત્તા 1 + 2. નાના ત્રિકોણ છે એમાં પણ 3 બનશે, મોટા ત્રિકોણ છે એમાં પણ 3 બનશે. એટલે 3 + 3 એટલે કે 6 ત્રિકોણ બને છે. હવે આ આકૃતિમાં આપણે જોઈએ, થોડીક અલગ આકૃતિ આપી છે. બરાબર છે. શું કરશું વિચારવું જોઈએ. આપણે જે પદ્ધતિ છે એ જ પ્રમાણે આપણે ગણશું. તો કે અહીંયા પહેલાં તો એક મોટા ત્રિકોણના 2 ભાગ બને છે. એટલે આપણે 1 અને 2, આ 1 + 2 આટલું કામ થઈ ગયું. બરાબર. ત્યારબાદ આ એક મોટો ત્રિકોણ છે, એના પણ 2 ભાગ બને છે. એટલે આ 1 અને 2 એટલે કે પાછા 1 + 2. હવે જે ત્રિકોણના 2 ભાગ બને છે, બરાબર, એ અહીંયા બને છે. આપણે એના માટે કલર બદલી નાખીએ, ખબર પડે આપણને. આ જે ત્રિકોણ છે એના 2 ભાગ બને છે. 1 + 2 તો આપણે લખશું, પણ આ એક ત્રિકોણ છે ને એ આપણે આ ત્રિકોણમાં ગણી લીધો છે અહીંયા, એટલે એ એક ઓછો લખશું. એટલે હું લખશું આપણે અહીંયા 3 ત્રિકોણ અલગ અલગ બને છે, જેના 2 ભાગ થતા હોય એવા 3 ત્રિકોણ આપણને મળે છે. એક છે આ, એટલે 1 + 2. બીજો એનાથી મોટો ત્રિકોણ એને સમાવતો એવો છે. એક + 2 એટલે આરો 2 તો થઈ ગયા આપણે. 1 + 2 + 1 + 2. હવે જે આપણને એના પછી 2 ત્રિકોણ મળે છે એ ઊભા મળે છે, કે જે એક ત્રિકોણની અંદર 2 ત્રિકોણ બનેલા હોય. બરાબર. એટલે એ પણ 1 + 2. હવે કયા ત્રિકોણ છે જે બાકી રહી જાય છે આપણી ગણતરીમાં? એવા નાના નાના 3 ત્રિકોણ છે જે આપણી ગણતરીમાં ક્યાંય એવા નથી. જોઈએ એને ઓળખીએ. 1 2 1 1 ને 1 એટલે 3 ત્રિકોણ છે એ આપણી ગણતરીમાં નથી આવ્યા, એને લખીએ. હવે જોઈએ બધા ત્રિકોણનો સરવાળો કરીએ. 3 + 3 + 3 + 3 કુલ આપણને 12 ત્રિકોણ મળે છે. જોઈએ ત્યારબાદ અહીંયા આપણે ઊભા ત્રિકોણના કેટલા ભાગ પડે છે તેના આધારે આરામથી ગણી શકીશું. 1 2 3 4. અહીંયા કુલ ત્રિકોણ બરાબર 1 + 2 + 3 + 4, એટલે કે 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. કુલ અહીંયા આકૃતિમાં 10 ત્રિકોણ બને છે. ત્યારબાદ અહીંયા કેટલા ત્રિકોણ બને છે?
આપણે ચોરસની અંદર કેટલા ત્રિકોણ બને એને આપણે જોયું હતું સૌથી પહેલાં. એ મુજબ પહેલાં તો આપણે કેટલા ત્રિકોણ બને છે ગણી લઈએ. તો 1 2 3 4, 1 2 3 4. અહીં ચોરસ એટલે ચતુષ્કોણ છે પણ ત્રિકોણ તો એટલા જ થાય 4 ને 4, એટલે એને પહેલાં લખી લઈએ. તો કે 4 2 8. અહીંયા પહેલાં ચતુષ્કોણો બનશે 4 ગુણ્યા 2, બરાબર. એ જ રીતે બીજામાં બને છે એ પણ 4 ગુણ્યા 2. હવે એ સિવાયના ત્રિકોણ ક્યાં ક્યાં બને છે? તો કે એક મોટો ત્રિકોણ બને છે, જોઈએ અલગ કલરથી બતાવું. એક ત્રિકોણ અહીંયા મોટો બને છે +1. ત્યારબાદ એક ત્રિકોણ એવો જ મોટો નીચેની બાજુ બને છે +1. કેટલા મળ્યા આપણને? અહીંયા 1 2 3 4, 1 2 3 4, અહીંયા 1 ને અહીંયા 1 મોટો ત્રિકોણ છે એ બંને બાજુ 1 1 બને છે. એટલે કે કુલ કેટલા મળે છે? તો 8 + 8 + 1 + 1, 8 ને 8 16, 16 ને 2 18. કુલ આપણને 18 ત્રિકોણ મળે છે, બરાબર. જોઈએ ત્યારબાદ આ આકૃતિમાં કેટલા ત્રિકોણ આપ્યા છે? આપણી ગણતરી પ્રમાણે જે ત્રિકોણના બે ભાગ થાય છે ત્યાં 1 1 2 1 2, બરાબર છે. હવે આ જે છે એ 3 ત્રિકોણ અહીંયા જ મળી જાય છે આપણે, એટલે કે 1 + 2 + 1 + 2. હવે એ સિવાયના 3 ત્રિકોણ પણ આકૃતિમાં છે. 1 2 અને 3. તો એને પણ આપણે લખી લઈએ. જોઈએ કુલ કેટલા થાય છે ત્રિકોણ આપણા? 3 + 3 + 3, એટલે કે કુલ આકૃતિમાં 9 ત્રિકોણ આપણને મળે છે. અહીંયા ષટકોણ આપ્યો છે, ષષ્ઠકોણ. એની અંદર કેટલા ત્રિકોણ બને છે જોઈએ આપણે. સૌથી પહેલાં આપણે ચોરસમાં શીખ્યા હતા એ પ્રમાણે અંદરની બાજુએ કુલ કેટલા ત્રિકોણ બનશે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો કેટલા ત્રિકોણ બનશે? તો કે 12 × 2, એટલે કે 24 ત્રિકોણ તો આ બનશે જ, બરાબર. આપણે ચોરસમાં જેમ શીખ્યા હતા એ જ રીતે. ત્યારબાદ એ સિવાયના ત્રિકોણ, તો કે એમાં આપણે 1 અને 2 2 ભેગા કરીને બનતા હોય ને એવા બધા ત્રિકોણ આવી ગયા છે. 1 અને 2 2 ભેગા બનતા હોય એવા ત્રિકોણ આવી ગયા છે. 3 3 સાથે બનતા હોય એવા ત્રિકોણમાં આપણે સમાવેશ થતો નથી, તો એને ગણી લઈએ. 1 2 3 4 5 અને 6. ષષ્ઠકોણ છે એટલે 6 ત્રિકોણ આપણને એ મળશે 6 6 ખૂણા બાજુ, બરાબર. ત્યારબાદ સૌથી મોટા ત્રિકોણ, સૌથી મોટામાં મોટા ત્રિકોણ છે 2 બને છે. 1 અને એક ઉલટો ત્રિકોણ છે 2, એટલે એને પણ લખી લઈએ. જોઈએ કુલ કેટલા થશે? તો કે 24 + 6 + 2, 24 ને 36 ને 2 32. અહીંયા આપણને કુલ 32 ત્રિકોણ મળે છે. ત્યારબાદ આવું એક એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છીએ, પણ એમાં ઉલટો ત્રિકોણ આપ્યો હતો. આપણે તો ઉલટો આપ્યો હોય કે સમો આપ્યો હોય ગણવાથી જ આપણું કામ પૂરું થાય છે. જોઈએ અહીંયા 1 2 1 2. કુલ ત્રિકોણ કેટલા મળશે? 1 + 2, પાછા 1 +
2 એટલે કે 3 + 3 કુલ 6 ત્રિકોણ આપણને મળે છે. ત્યારબાદ અહીંયા પણ આપણે આવો પણ એક્ઝામ્પલ એક ગણી લીધો છે, એટલે એને ફટાફટ 1 2 3 4, અહીંયા પણ 1 2 3 4, 1 + 2 + 3 + 4 વત્તા 1 + 2 + 3 + 4. આમ 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10, બીજામાં પણ 10, કુલ અહીંયા 20 ત્રિકોણ આપણને મળશે. ચોરસની અંદર ત્રિકોણ બનતા હોય તો કેટલા થાય? સૌથી પહેલાં આપણે શીખ્યા છીએ તો કે અંદર સંખ્યા લખી નાખીએ, 1 2 3 4, છેલ્લો અંક વડે એને 2 વડે ગુણી નાખીએ એટલે કે આપણને 8 ત્રિકોણ મળે છે. અહીંયા ચોરસ જ છે પણ થોડીક જુદી આકૃતિ છે, બરાબર. લખીએ સંખ્યા 1 2 3 4 5 6, 6 ભાગ કરેલા ચોરસના ત્રિકોણના સ્વરૂપે, તો એ 6 × 2 એટલે કે 12 ત્રિકોણ મળશે. અહીંયા જોઈએ 1 2 3 4, એ જ રીતે પાછા અહીંયા 1 2 3 4 એટલે કે 4 ને 4 8, 8 × 2 એટલે કે 16, તો આપણે આ ત્રિકોણ મળી ગયા. હવે એ સિવાય કોઈ ત્રિકોણ બને છે તો કે મોટા ત્રિકોણ બને છે, જો એ અલગ કલરથી બતાવીએ. આ 1, ત્યારબાદ આ 2 એટલે કે 16 + 2 એટલે કે કુલ 18 ત્રિકોણ આપણને અહીંયા મળે છે. સોળના 2016નો એક્ઝામ્પલ સોલ્વ કરીએ. 1 2 3 4 એટલે કે 4 × 2, આટલું તો આપણને આવડી જાય. એના વત્તા કેટલા બીજા ત્રિકોણ મળશે? બહારની બાજુ આવેલા છે એ 2 2 ત્રિકોણ નહીં બને, માત્ર 1 1 જ બનશે. એટલે આપણે 1 1 1 એટલે કે એ 4 ત્રિકોણ બનશે. તો 4 2 8, 8 ને 4 અહીંયા 12 ત્રિકોણ મળશે. જો આવી આકૃતિ હોત તો આપણે કેટલા ત્રિકોણ મળે? 1 2 3 4 5 6 7 8, તો 8 × 2 16 મળે, બરાબર. એના કરતાં થોડીક જુદી, અહીંયા એક લીટી દોરેલ નથી ઊભી, બરાબર. તો કેટલી મળશે? કેટલા ત્રિકોણ મળશે? 1 2 3 4 5 6, 6 × 2 12 ત્રિકોણ મળશે. એના કરતાં થોડુંક જુદું, 1 2 3 4, તો એ કેટલા મળશે? 4 × 2 એટલે કે 8 મળશે. એનાથી જુદી આકૃતિ છેલ્લી ચોરસમાં દોરી ગઈ એવી છેલ્લી શક્ય એવી આકૃતિ છે. 1 2 3 4, તો અહીં કેટલા ત્રિકોણ મળશે? એક પણ ત્રિકોણ નહીં મળે. એટલે આ રીતે આપણે જેટલી શક્યતાઓ હતી બધી આકૃતિ જોઈ. ત્યારબાદ હવે આ એક્ઝામ્પલની અંદર આપણે ત્રિકોણ નથી મેળવવાના, રેખાખંડ ગણવાનું કીધું છે. તો આપણે જોઈએ કે અહીંયા કેટલા રેખાખંડ થાય છે. 1 2 3, એની અંદર જ પાછા 1 2,
1 સળંગ. આમ એક રેખાખંડની અંદર કેટલા મળે છે? તો કે 3 + 2 + 1. એક રેખાખંડની અંદર આપણને આટલા રેખાખંડો મળે છે, બરાબર. એક જ લીટીની અંદર આટલા રેખાખંડો મળે છે. હવે આવી કુલ કેટલી લીટી છે કે જેની મદદથી સ્ટાર બને? તો આપણે સ્ટાર બનાવતા બધાને આવડે છે. તો 1 2 3 4 ને 5. 5 લાઈન છે. તો 5 આના વડે ગુણી નાખીએ એટલે કેટલા રેખાખંડ છે આપણને ખબર પડી જાય. તો કે 3 + 2 એટલે કે 5, 5 ને 1 6, 6 × 5 30. 30 રેખાખંડ મળશે. અહીંયા આપણે કાટખૂણા મેળવવાના છે. કાટખૂણા કેટલા છે એ ગણવાનું છે. તો આપણે ખબર 90° ખૂણાને આપણે કાટખૂણો કહીએ. એટલે એક અહીંયા બતાવ્યું છે, એવો બીજો 2, 1 2 1 2 3 4. એ જ રીતે અહીંયા ચોરસના ખૂણા, અહીંયા પણ કાટખૂણા હોય. તો કે 4 પછી 5 6 7 ને 8. કુલ આપણને 8 કાટખૂણા મળશે. ચાલો આ એક્ઝામ્પલ ગણીએ. સૌપ્રથમ એવા 3 ત્રિકોણના જ્યાં જ્યાં 2 ભાગ થતા હોય એવા 3 ત્રિકોણ મળે એવા આપણે પહેલાં માર્ક કરીને ગણી લઈએ. તો કે 1 ને 1 2. ત્યારબાદ 1 1 2. તેના પછી 1 1 2. હવે કોઈ ત્રિકોણ એવા મળતા નથી જ્યાં આપણે 3 ત્રિકોણ બનતા હોય. જોઈએ બાકી વધેલા ત્રિકોણો ક્યાં ક્યાં છે. આ એક ત્રિકોણ છે બાકી રહી ગયો છે. મોટા ત્રિકોણ છે એ બાકી રહી ગયો છે +1. ત્યારબાદ આ ત્રિકોણ બાકી છે, એ દર્શાવી દઈએ 1. આ 2 ત્રિકોણ બાકી છે, એને બતાવીએ આપણે. 1 2 એટલે કે 1 + 1. જોઈએ ચાલો હવે છેલ્લા 2 ત્રિકોણ બાકી છે એને આપણે દર્શાવીએ. 1 અને આ 2. હવે કુલ કેટલા ત્રિકોણ થાય છે સરવાળો કરી લઈએ. 3 + 3 + 3 + 6. 3 3 6 ને 3 9 9 ને 6 15. આમ કુલ 15 ત્રિકોણ મળે છે. જોઈએ તેના પછીનો દાખલો. અહીંયા આપણે અગાઉ ગણતા હતા એમ જ દરેક ત્રિકોણમાં 2 2 1 2 1 2 1 2. એટલે આવો કેટલી વખત મળે છે? 1 + 2 આપણને કેટલી વખત મળે? 4 વખત. એટલે 4 3 12. આટલું તો મળી ગયું. એના પછી વચ્ચે ચોરસ છે. ચોરસની અંદર આપણે ગણતા હતા એમ 1 2 3 4 5 6. એટલે કે 6 × 2 એટલે કે 12. બરાબર છે. ત્યાર પછી કયા ત્રિકોણ બને છે?
ત્યારબાદ કંઈક આવી રીતે ત્રિકોણ બને છે. 1 2 3 અને 4. અહીંયા ઊભી લાઈન પૂરી નથી આ બાજુ, એટલે એ બાજુ એવા 4 ત્રિકોણ આપણને મળતા નથી. આ માત્ર 4 ત્રિકોણ જ મળે છે. કુલ કેટલા થાય છે? કે 12 + 12 + 4, 12 × 12 24, 24 ને 4 28 ત્રિકોણ આપણને મળે છે. જો અહીંયા લાઈન હોત તો હજી બીજા 4 આપણે ત્રિકોણ મળે. જો આ લાઈન અહીં પૂર્ણ કરેલી હોત, બરાબર, તો આપણને બીજા 4 ત્રિકોણ આવી રીતે મળી શકે. લાઈન પૂર્ણ નથી એટલે એ 4 આપણને મળતા નથી, બરાબર. ત્યાર પછી આ તો આપણે શીખ્યા છીએ એ રીતે ક્રમ લખીને. કેટલી લાઈન છે? તો કે 1 2 3. પેલા સૌથી મોટો ત્રિકોણ એને 1 + 2 એટલે કે 3. ત્યારબાદ 3 ને 3 6. અને ઉલટા ત્રિકોણ કેટલા મળશે? 3. એટલે કે 1 ને 3 6, 1 ને 3 4, 4 ને 6 10, 10 ને 3 13. અહીંયા 3 ત્રિકોણ 13 ત્રિકોણ આપણને મળશે. ત્યાર પછી આ પણ ખૂબ સરળ છે. 1 2 1 2 1 2. અને મોટા ત્રિકોણમાં 1 2 3 4 5 ને 6. જોઈએ કેટલા થાય છે કુલ ત્રિકોણ. 1 + 2 કેટલી વખત છે? 3 વખત. વત્તા 1 + 2 + 3 4 + 5 + 6. 1 વાર 2 વાર ને 3 વાર એને આપણે ભેગા લખી નાખ્યા છે. એટલે 1 ને 2 3 3 3 9 વત્તા 1 ને 2 3 3 ને 3 6 અને 4 10 10 ને 5 15 15 ને 6 21 21 ને 9 30. એ આપણને 30 ત્રિકોણ મળે છે. સૌથી પહેલાં તો આપણે ખૂણાના ત્રિકોણ ગણીએ. 1 + 2, બરાબર. હવે 4 ખૂણા આપણને મળે છે. એટલે કેટલા થયા ત્રિકોણ? 4 વખત 1 વખત 2. હવે આપણે આને દૂર કરી દઈએ ને ફરી દર્શાવીએ. એક 2 3 4. એટલે કે આ 4 ત્રિકોણ આપણને મળે છે. ત્યારબાદ બીજા 4 એને સાથે જોડતા આપણને મળે છે. 1 2 3 ને 4. બીજા આપણને 8 ત્રિકોણ મળે છે. તો કુલ કેટલા થાય જોઈએ? 3 4 12 ને 8 20 ત્રિકોણ મળશે. અહીંયા જોઈએ કેટલા ત્રિકોણ બનશે જોવું જોઈએ. પહેલાં તો અહીંયા 1 અને 2, ત્યારબાદ અહીંયા 1 2 ને 3. આ સિવાય કોઈ ત્રિકોણ મળતા નથી. એટલે આપણે આરામથી અહીંયા લખી શકશું 1 + 2 વત્તા 1 + 2 વત્તા 3. જોઈએ કેટલા થાય? 1 ને 2 3, 1 ને 2 3 ને 3 6. કુલ 9 ત્રિકોણ આપણને મળશે. છેલ્લો એક્ઝામ્પલ. કેટલા મળશે ત્રિકોણ? તો કે એક ચોરસની અંદર 4 એવા બધા ચોરસના થઈ અને 4 એને ગુણ્યા 4 × 2. એકમાં કેટલા થાય? 4 એને ગુણ્યા 2 એટલે કે 8. એવા અહીં આપણે 4 ચોરસ આપ્યા છે, બરાબર. એટલે એને 4 વડે ગુણી નાખ્યા.
ત્યારબાદ આ તો અંદરના ત્રિકોણની વાત થઈ. એનાથી મોટા ત્રિકોણ કેટલા બને છે એને આપણે જોઈએ. 1 2 3 4 5 અને 6 ત્રિકોણ બીજા એવા આ સિવાયના આપણને મળે છે. જોઈએ 4 2 8 8 4 32 32 + 6 એટલે કે 38 ત્રિકોણ આપણને અહીંયા મળે છે. અહીંયા આપણે આ ત્રિકોણની ગણતરીનું સ્વાધ્યાય પૂરું થઈ છે. ચોરસની ગણતરીના લગતા દાખલાઓ આપણે આવતા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી ટેલિગ્રામ લિંક દ્વારા અને બ્લોગની લિંક દ્વારા તમે વિવિધ પરીક્ષાઓની અને ગણિત વિશે વિવિધ માહિતી આરામથી મેળવી શકશો.